नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। મોડાસાની બહેરામુંગા શાળાની સેવાભાવી કાર્યપદ્ધતિએ સરહદો પાર કરી માનવતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અમેરિકામાં વસતા એક એનઆરઆઈ દાતા પરિવાર પર મોડાસાની બહેરામુંગા શાળાની કામગીરીનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે માત્ર એક અંકમાં પ્રકાશિત અહેવાલ વાંચીને તેઓ ભાવવિભોર બની ગયા હતા. આ પ્રેરણાના પરિણામે અમેરિકાથી સીધા મોડાસા આવી પહોંચેલા એનઆરઆઈ દાતા ભરતભાઈ કોઠારી અને તેમના બહેન કુંજબાળાબેન શાહ, પૌત્રી કેન્ડલ, પૌત્ર જેક કોઠારી તથા રાયન કોઠારી બહેરામુંગા શાળાની પાવન ભૂમિ પર આવી પહોંચતા હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકુ તિલક કરીને સ્વાગત કરતા ગદગદિત થઈ ગયા હતા. દાતાના સન્માન અને અનાવરણ વિધિ અવસર પર અમેરિકાના દાતા ભરતભાઈ કોઠારીએ બહેરામુંગા શાળા તથા લાયન્સ આઈટીઆઈમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે 12 સ્માર્ટ બોર્ડ, 10 કમ્પ્યુટર અને 56 સીસીટીવી કેમેરા માટે કુલ 30 લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કરીને બહેરામુંગા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનાવરણ કરવામાં આવ્યું હતું. યુએસએમાંથી પ્રાપ્ત થયેલ આ દાનના સહયોગથી દિવ્યાંગ બાળકોને આધુનિક શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ બની છે, જેનાથી તેમનો અભ્યાસ વધુ સરળ, સુરક્ષિત અને ટેકનોલોજીથી સજ્જ બનશે તેવું અમેરિકાના દાતા ભરતભાઈ કોઠારીએ જણાવ્યું હતું. આ સાથે દાતા ભરતભાઈ કોઠારીના ધર્મપત્ની મંજુલાબેનની પુણ્યતિથિ પર પોતાના હસ્તે દિવ્યાંગ બાળકોને ભાવથી ભોજન પીરસીને ખૂબ જ પ્રસન્ન થતા સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા અને સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવા સંસ્થાના આગેવાનો, દાતાઓ, સામાજિક કાર્યકરો, લાયન્સ ક્લબ સોસાયટીના પ્રમુખ તથા હોદ્દેદારો, સ્કૂલ સ્ટાફ અને વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ બાળકોના જીવનમાં આશાની કિરણ સમાન બનેલો આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહેશે અને માનવતા હજી જીવંત છે તેનો સ્પષ્ટ સંદેશ આપતો રહ્યો, જેના ભાગ સ્વરૂપે તારીખ 24/12/2025ના રોજ અરવલ્લી જિલ્લાની પ્રથમ દિવ્યાંગ સ્માર્ટ ક્લાસીસ ધરાવતી સંસ્થા દાતાશ્રીઓના સહયોગથી સાકાર પામી છે અને દિવ્યાંગ બાળકોને મિષ્ટ ભોજન આપવામાં આવ્યું. લાયન્સ સેવા મંદિર મોડાસા ખાતે માન દાતાશ્રી ભરતભાઈ પી કોઠારી, યુએસએ, પરિવાર તરફથી સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર, સીસીટીવી કેમેરા માટે મળેલ દાનની રકમમાંથી બહેરામુંગા શાળા તથા લાયન્સ આઈટીઆઈના તમામ વર્ગોને સ્માર્ટ બોર્ડ વડે શિક્ષણ અને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી. આ શુભ પ્રસંગે મિસ કેન્ડલ, મિસ જેક, મિસ રાયન, કુંજબાળાબેન શાહ, ગૌરાંગભાઈ એસ શાહ અને માનશ્રી ભીખુસિંહજી પરમાર, પૂર્વ મંત્રીશ્રી, નગરપાલિકા મેયર શ્રી નીરજભાઈ શેઠ તેમજ આમંત્રિત દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓની ઉપસ્થિતિમાં સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર, ક્લાસ, સીસીટીવી કેમેરા સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું. સંસ્થાના ભૂલકાઓએ સુંદર સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું તેમજ રણછોડ રંગીલા, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ અને અક્કર ચક્કર ગીત સાથે બાળકોએ નૃત્ય રજૂ કર્યા તેમજ ઓપરેશન સિંદૂર થીમ ઉપર સાઇન લેંગ્વેજમાં માઇમ રજૂ કરવામાં આવ્યું. જે બાળકો બોલી ન શકે, ન સાંભળી શકે તોય મ્યુઝિક ઉપર સારું પરફોર્મન્સ કરી રહ્યા છે એ જોઈને આવેલા એનઆરઆઈ મહેમાનો આનંદ, ખુશી, લાગણીઓ વ્યક્ત કરી બાળકોને બિરદાવવામાં આવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા દાતાશ્રીઓનો વિશેષ આભાર માન્યો. ઉપપ્રમુખ લાયન્સ કમલેશભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું અને સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો. સંસ્થાના પ્રમુખ ડોક્ટર ટીબી પટેલ સાહેબે સૌનો વિશેષ આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. મારું નામ ભરતભાઈ કોઠારી, પુરુષોત્તમદાસ કોઠારી. સાહેબ, આજે અરવલ્લી જિલ્લાની આ એક સેવાભાવી સંસ્થા જે બહેરામુંગા સ્કૂલની અંદર આપે જે દાન આપ્યું છે, કઈ પ્રેરણાથી આપ્યું છે, શું કહેશો આ બાબતે? એ લોકોનું મેગેઝિન ઘરે આવેલું, વાર્ષિક આવે છે તે, એમાં બધા લખેલા આઈટમ અમે ગણી જોયું કે ટોટલ કેટલા થાય છે. એ પ્રમાણે બધા મેં કીધું બધું હું જ આપું છું એમ કરીને મેં ટોટલ મારીને પૈસા આપેલા. સાહેબ, એની તમે અહીં નિહાળી રખો જે વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવી રહ્યા છે, જેમની અંદર તમે સીસીટીવી કેમેરા આપ્યા છે, અહીંયા દાન આપવાનું છે, સાથે એક ડિજિટલ બોર્ડ આપ્યા છે, અહીંયા એ કેટલા અંશે ઉપયોગમાં થશે? અહીંયા એ લોકોને બહુ ઉપયોગમાં થશે, કેમ કે એ લોકો બહેરા અને બોલી સાંભળી શકતા નથી, તો એમને આ બધું શીખવાડે છે. આ લોકો પ્રેરણા એ લોકોને વધારે થાય અને સારું ભણે એવી ઈચ્છા રાખું. સાહેબ, એના ટ્રસ્ટીઓ વિશે શું કહેશો? એના ટ્રસ્ટીઓ વિશે શું કહેશું? તે ઘણી સરસ સર્વિસ આપે છે અને
હું એનાથી બહુ ખુશ છું. Where are you comes from and what's your name? Hello, my name is Jack Kutari, and I come from Maryland, United States. Which purpose for comes in this institute? By which purpose you come here? We come here to see the school and the amazing facilities, and obviously the students who are learning very valuable things. And it's great to see everyone, learning amazing things and being able to become independent and gain very valuable skills. How can you inspire to donate this institute? Well, in that regard, we'll have to give the credit to our dada. He's been very generous and obviously saw this as a very good cause. So, and being able to come here and see it for ourselves, we're very, very glad and very grateful for the opportunity to be able to do that. And now for your question, how do you feel to visit our institute? It's so great to visit here. There's so many amazing things happening, and the students are learning such amazing things. So it's really great to see everything. What do you say about our trustees who handle this education system? Thank you for helping the children here. It's great what you're doing. Any kind message for this student? They are learning such great things. They are so capable and so smart, and it's great to see. And what do you feel? Almost by bottom of the heart. What do you say? I feel so happy and honored to be here. It warms our heart. Thank you. આજે વિશેષ એક દાતાના સન્માનો કે દાતા દ્વારા જે 30 લાખ રૂપિયાનું મતબાર રકમ આ સંસ્થાને આપવામાં આવી હતી અને અરવલ્લી જિલ્લાની સૌપ્રથમ એવી સ્કૂલ હતી આ કે જેની અંદર સ્માર્ટ બોર્ડ એટલે કે અરવલ્લી જિલ્લાની પહેલી સ્કૂલ એવી છે કે જેની અંદર સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ બોર્ડ સાથે 56 CCTV 56 કેમેરા 10 કોમ્પ્યુટર જેવી મતબાર રકમ જ્યારે આપવામાં આવી હતી અને એના દાતાના સન્માનનો પ્રોગ્રામ અત્યારે રાખવામાં આવેલ હતો. એમની જોડે ચર્ચા થતાં એમણે અમારું જે વાર્ષિક બુલેટિન જે બહાર પડતું હોય છે એ વાર્ષિક બુલેટિન એમના હાથમાં આવતા સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી એનો ભૂતકાળનો ઇતિહાસ આ સંસ્થાનો આખો ઇતિહાસ જોતા એમને એવું લાગ્યું કે અમારા સંસ્થાની એક વખત મુલાકાત લેવી જોઈએ અને સંસ્થાને મુલાકાત લેતા એના બાળકો અને બાળકોને ભોજનની વ્યવસ્થાને માટેની જે રહેવાની સગવડ છે એ જોતા એમને એવું લાગ્યું કે આ સંસ્થાની ખરેખર જરૂરિયાત છે અને નીડી સંસ્થા છે એટલા માટે એમણે આ સંસ્થાને પસંદ કરી છે. મેં ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે આ સંસ્થાને 30 લાખથી ઉપરની રકમ ભૂતકાળમાં મળેલી છે પરંતુ એ કોઈ સિંગલ વ્યક્તિએ આવી 30 લાખ જેવી રકમ આપી હોય એટલે અમને ખૂબ ગૌરવ છે અને એ પણ આ ભલે USA રહેતા હોય પણ પ્રથમ આ ગામના નાગરિક છે અને આ ગામના નાગરિકે અમને યાદ કર્યા છે માટે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને દીર્ઘાયુ આપે છે. ચોક્કસ કહીશ કે દાતાએ જે દાન આપ્યું છે એટલે કે એક મૂડીની આપણે ચોકીદારને બેસવા કરતાં જો એક નાના બાળકોને જે દાનની જરૂરિયાત છે કે ખરેખર જરૂરિયાતવાળી સંસ્થા દાન આપ્યું છે એટલે લોકોને પણ એક વિશ્વાસ બેસશે કે આવી સંસ્થામાં જવું જોઈએ અને આપણે પણ દાન આપવું જોઈએ. સંસ્થાની અંદર 1 થી 8 ધોરણ સુધીનો આપણે ડેફ એન્ડ ડમ બાળકોને ભણાવીએ છીએ. એ પછી ગુજરાતની એકમાત્ર ITI કહી શકાય કે જે આ બાળકોને ગુજરાતની અંદર બીજી કોઈ જગ્યાએ ITIની સગવડ નથી. આપણે ITIની અંદર 10 સ્ટેટ ચલાવીએ છીએ અને આ બાળકોને રીતે તૈયાર થાય એ આપણે પ્રયત્નો કરેલ છે. દાતાનો ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે. મોડાસા શહેર, અરવલ્લી જિલ્લો અને આજુબાજુની જનતા જ્યારે પોતાના બાળકની બર્થડે હોય, મેરેજની અંદરનો ચાંદલો હોય, આવી તમામ રકમ અહીં ખર્ચી રહી છે અને જે વેસ્ટર્ન કલ્ચરમાંથી મુક્ત થઈ બર્થડે ને બધું અહીં મનાવે છે ત્યારે અમારા નાના નાના ભૂલકાઓને પણ એક કેક ખાવાનો જે આનંદ મળતો છે કે અનેરો હોય છે એટલે હું દાતાઓનો ખરેખર ખૂબ ખૂબ આભારી છું. દાતાઓ માટે એટલું ચોક્કસ કે દાતા સિવાય આ સંસ્થા ચલાવવી અશક્ય છે. દાતાઓ મહાન છે, દાતાઓ અમારા માટે ભગવાન સમાન છે.